ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર શહેરના ઓઢવ વિસ્તારમાં આજે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે। અહીં એક પરિણીતાએ પોતાના 3 સંતાનો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આ કરુણ ઘટનામાં માતા અને તેના 2 વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 2 બાળકીઓની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિણીતાએ કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા ભેળવી હતી અને 3 બાળકોને પીવડાવી દીધી હતી। બાદમાં પોતે પણ એ જ ઝેરી કોલ્ડ્રિંક્સ પી લીધું હતું। ઝેરી દવા પીધા બાદ ચારેયની ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતા કૃપા અને તેના 2 વર્ષના માસૂમ પુત્ર વર્જનું મોત થયું હતું, જ્યારે તેમની 2 દીકરીઓ મેશ્વા અને દિવ્યા હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે તપાસ દરમિયાન પરિણીતાના ઘરેથી એક સુસાઇડ નોટ મળી આવી છે। આ સુસાઇડ નોટમાં પરિણીતાએ કોઈને પોતાના મોતનો જવાબદાર ઠેરાવ્યો નથી, પરંતુ તેણે પોતાના દર્દભરી વ્યથા વર્ણવી છે। સુસાઇડ નોટમાં પરિણીતાએ લખ્યું છે, મમ્મી પપ્પા, હું બહુ થાકી ગઈ છું। મારે અને મારા છોકરાઓને નથી જીવવું। મારા ગયા પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાઓને અગ્નિદાહ તમે જ આપજો। તમારી દીકરી તરીકે મને વિદાય આપજો। તમારી વહુ તરીકે વિદાય ન આપતા, એના હાથે સિંદૂર પણ ના પુરાવતા। મારે તમારા ઘરે પાછું નથી આવવું। હું કોઈના પર બોજો બનવા નથી માગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માગતી, એટલે હવે આ પગલું ભરી રહી છું। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।